वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिरान्नाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ભાદરવા સુધી નવમીથી લઈને ભાદરવા સુધી પૂર્ણિમા પર્યંતનો દિવસ સનાતન વૈદિક હિન્દુ ધર્મને માટે સૌથી મહત્વનો દિવસ છે। આ દિવસે સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને શ્રીમદ ભાગવતની કથા જે છે એ સંભળાવેલી હતી। શ્રીમદ ભાગવતની કથા કેવી રીતના પ્રગટ થઈ એ સંબંધનો ઇતિહાસ જે છે એ શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધની અંદર જોવા મળે છે। વાત એવી હતી કે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા બાદ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી યુધિષ્ઠિર મહારાજ જે છે એ ધરાતલના એક ચક્રી શાસક થઈ જાય છે। લાગલગાટ 34 વર્ષ પર્યંત ધરાતલનું રાજ જે છે એ સુચારુ રૂપથી ચલાવ્યા બાદ યુધિષ્ઠિર મહારાજને એવા સમાચાર પ્રાપ્ત થાય છે કે અમારા આરાધ્ય દેવ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ સ્વધામ પધારેલા છે। એટલે યુધિષ્ઠિર મહારાજ પોતાના રાજપાટનો ત્યાગ કરી દે છે અને પોતાના ભાઈઓની સાથે મહાપ્રયાણ કરવાને અર્થે તૈયાર થાય છે। પરંતુ જતા જતા યુધિષ્ઠિર મહારાજ હસ્તિનાપુરના સિંહાસનની ઉપર પોતાના પૌત્ર પરીક્ષિત મહારાજનો અભિષેક કરતા જાય છે। સમસ્ત ધરાતલના એક ચક્રી શાસક થયા બાદ પરીક્ષિત રાજા સુચારુ રૂપથી ધરાતલનું પાલન કરતા હોય છે। એક સમયની વાત હતી, મહારાજા પરીક્ષિત વનની અંદર શિકાર ખેલવાને અર્થે પધારે છે। એક મૃગનો પીછો કરતા કરતા એ દૂર પર્યંત જંગલમાં પ્રવેશી જાય છે। મૃગનો પીછો કરતા કરતા પરીક્ષિત ક્ષુધા અને તૃષાથી અત્યંત વ્યાકુલ થઈ જાય છે। એટલે એવો શમીક ઋષિના આશ્રમમાં આવે છે। એ વખતે આશ્રમની અંદર શમીક ઋષિ જે હતા એ સમાધિમાં સ્થિત હતા। પરીક્ષિત રાજા એની પાસે જાય છે અને ઋષિને કહે છે કે હે ઋષિ, અમને જલ પ્રદાન કરો, પરંતુ સમાધિની અંદર હોવાથી શમીક ઋષિ પરીક્ષિતને કોઈ પણ ઉત્તર આપતા નથી। એક વખત, બે વખત, 3 વખત કહેવા છતાં પણ જ્યારે શમીક ઋષિએ કંઈ ઉત્તર ન આપ્યો એટલે પરીક્ષિત રાજા જે છે એ ક્રોધે ભરાય છે અને એ ઋષિની સમીપની અંદર જ એક મૃત સર્પ પડેલો હતો, એને બાણની નોકથી ઉઠાવી શમીક ઋષિના ગળાની અંદર પહેરાવી પરીક્ષિત રાજા જે છે એ ત્યાંથી જતા રહે છે। આ પ્રમાણે પરીક્ષિત રાજાએ શમીક ઋષિના ગળાની અંદર સર્પ મૂકી દીધો। એ વાતની ખબર શમીક ઋષિના પુત્ર શિંગી ઋષિને પોતાના મિત્ર થકી પડે છે। એ વખતે શિંગી ઋષિ જે છે એ આશ્રમની સમીપમાં આવેલી કૌશિકી નદીના જળની અંદર જલ ક્રીડા કરતો હતો।
મિત્રના મુખ થકી આ પ્રમાણેના અપ્રિય સમાચાર સાંભળીને શૃંગી બાળક જે છે એ ક્રોધાયમાન થઈ જાય છે. એનું મુખ જે છે એ લાલ ધૂમ થઈ જાય છે. એના નેત્ર જે છે એ પણ લાલ થઈ જાય છે. ત્યારબાદ એ કૌશિકી નદીના જળથી આચમન કરીને પોતાની વાણી રૂપ વજ્રનો પ્રયોગ કરતા બોલ્યો કે કુલાંગાર પરીક્ષિતે મારા પિતાનું અપમાન કરીને મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. તેથી મારી પ્રેરણાથી તક્ષક નાગ આજથી 7મા દિવસે તેને દંશ દેશે. આ પ્રમાણે શાપ આપી શૃંગી બાળક જે છે એ પોતાના આશ્રમમાં આવે છે અને આશ્રમમાં આવીને જુએ છે તો પોતાના પિતાના ગળાની અંદર સર્પ હતું. થોડા સમયની અંદર શમીક ઋષિ જે છે એ સમાધિમાંથી બહાર આવે છે. પોતાની સન્મુખ પોતાના બાળકને રડતા જુએ છે અને પોતાના ગળાની અંદર મૃત સર્પ પડેલો જુએ છે. શમીક ઋષિ તો પોતાના ગળાની અંદર જે સર્પ હતો એને કાઢીને એક બાજુ મૂકી દે છે અને પોતાના બાળકને રડવાનું કારણ પૂછે છે. ત્યારે શૃંગી બાળક જે છે એ શમીક ઋષિને બધી જ વાત જે છે એ કહે છે. પોતાના પુત્રની આ પ્રમાણેની વાત સાંભળી શમીક ઋષિ જે છે એ અત્યંત ક્રોધાયમાન થઈ જાય છે અને પોતાના જ બાળકને ફટકારતા તેઓ કહે છે કે અરે મૂર્ખ બાળક, તે મોટું પાપ કર્યું. ખેદ છે કે તેમની નાની સરખી ભૂલ માટે તે તેમને આવડો મોટો દંડ આપ્યો. તારી બુદ્ધિ હજી અપરિપક્વ છે. ભગવત સ્વરૂપ રાજાને તારે સાધારણ મનુષ્ય જેવો ન સમજવો જોઈએ, કારણ કે રાજાના દુષ્ય તેજથી સુરક્ષિત અને નિર્ભય રહીને જ પ્રજા પોતાનું કલ્યાણ સંપાદન કરે છે. જ્યારે ભગવાન રાજાનું રૂપ ધારણ કરીને પૃથ્વી પર દેખાશે નહીં ત્યારે ચોર વધી જશે અને અરક્ષિત ઘેટાઓની જેમ લોકોનું પળવારમાં નાશ થઈ જશે. આ પ્રમાણે પોતાના બાળકને ઠપકો આપી ત્યારબાદ શમીક ઋષિ જે છે એ પોતાના શિષ્યને પરીક્ષિતની પાસે મોકલે છે અને પરીક્ષિતને સાવધાન કરાવે છે. શમીક ઋષિના શિષ્ય જે છે એ પરીક્ષિત મહારાજની પાસે આવે છે અને પરીક્ષિતને બધી વાત કરે છે. આ બાજુ પરીક્ષિત પોતાની કરણીની ઉપર અત્યંત પશ્ચાતાપ કરતા હતા અને ત્યાં આવી શમીક ઋષિના શિષ્યોએ પરીક્ષિતને શૃંગી બાળકના શાપની વાત કરી. એટલે પરીક્ષિત રાજા જે છે એ ભય નથી પામતા, પરંતુ એવું મનોમન વિચાર કરે છે કે અમે જે અનુચિત કાર્ય કરેલું હતું એનો દંડ જે છે એ મને મળવો જ જોઈતો હતો અને આ ઋષિએ મને શાપ આપ્યો છે તે યોગ્ય જ આપેલો છે. આ પ્રમાણે પરીક્ષિત મનોમન વિચાર કરી પેલા ઋષિ મુનિઓને હાથ જોડીને વંદન કરે છે અને ત્યારબાદ પરીક્ષિત મહારાજ જે છે એ સંપૂર્ણ રાજપાટનો ત્યાગ કરી દે છે. રાજપાટનો ત્યાગ કરતા પહેલા પરીક્ષિત રાજાએ હસ્તિનાપુરના સિંહાસનની ઉપર પોતાના પુત્ર જન્મેજયનો અભિષેક કરી દીધો છે અને પછી વિરક્ત વેશ ધારણ કરીને પરીક્ષિત મહારાજ જે છે એ ગંગા તટ પર આવેલા સુક્તાલ નામના ક્ષેત્રમાં આવે છે અને ત્યાં આવી એવો અનશન વ્રત ધારણ કરીને બિરાજમાન થઈ જાય છે. પેલી બાજુ ધરાતલની ઉપર રહેલા બધા જ ઋષિ મુનિઓ અત્રિ, વશિષ્ઠ, શરદ્વાન, અરિષ્ટનેમી, ભૃગુ ઇત્યાદિ બધા જ ઋષિ મુનિઓને એ વાતના સમાચાર પ્રાપ્ત થાય છે કે પરીક્ષિત રાજાને શૃંગી બાળકનો શાપ થયો છે અને 7 દિવસની અંદર એમનું મૃત્યુ છે. એટલે બધા જ ઋષિ મુનિઓ પરીક્ષિતની પાસે આવે છે. આવેલા બધા જ ઋષિ મુનિઓનું પરીક્ષિત રાજા જે છે એ સ્વાગત કરે છે અને બધા ઋષિ મુનિઓને કહે છે કે હે ઋષિઓ,
7 દિવસની અંદર કલ્યાણ થાય એવો ઉપાય મને બતાવો. બધા જ ઋષિ મુનિઓ ભિન્ન ભિન્ન પ્રકારના ઉપાય જે છે એ પરીક્ષિત મહારાજને બતાવે છે. એવા જ સમયની અંદર એ સ્થાન પર સાક્ષાત ભગવાન શંકરના અપર અવતાર એવા સુખદેવજી મહારાજ જે છે એ આવી ચડે છે. સુખદેવજી મહારાજ સભાની અંદર આવે છે એટલે બધા જ ઋષિ મુનિઓ ઊભા થઈ જાય છે. પરીક્ષિત મહારાજ પણ ઊભા થાય છે અને સુખદેવજી મહારાજનું સ્વાગત કરે છે અને એઓને વ્યાસાસનની ઉપર બિરાજમાન કરે છે. વ્યાસાસનની ઉપર બિરાજમાન કર્યા બાદ પરીક્ષિત મહારાજ સર્વપ્રથમ તો સુખદેવજી મહારાજનું પૂજન કરે છે અને પૂજન કર્યા બાદ 2 હાથ જોડીને પરીક્ષિત મહારાજ જે છે એ સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે છે કે પ્રભુ 7 દિવસની અંદર કલ્યાણ થાય એવો ઉપાય મને બતાવો. અને સુખદેવજી મહારાજ પરીક્ષિતને શ્રીમદ ભાગવતની કથા સંભળાવે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે રાજન, સૂર્યવંશના એક ખટવાંગ નામના રાજા હતા. તેઓએ તો કેવલ 2 ઘડીની અંદર પોતાનું કલ્યાણ કરી દીધેલું હતું. તમારી પાસે તો 7 દિવસ છે, માટે ચિંતા ન કરો, હું તમને શ્રીમદ ભાગવતની કથા સંભળાવું છું. અને સુખદેવજી મહારાજ ભાદરવા સુધી 9મી ને દિવસે શ્રીમદ ભાગવતની કથાનો આરંભ કરે છે. વરિયાનેશ તે પ્રશ્ન કૃતો લોક હિતો નૃપ આત્મવિદ સંમત પુંસામ શ્રોતવ્યાદિષુ યહ પરહ. આ પ્રમાણે સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવતનો આરંભ કરે છે અને પરીક્ષિત મહારાજને ભાગવતની કથા આખી સંભળાવે છે. અને એ કથાની પૂર્ણાહુતિ સુખદેવજી મહારાજ જે છે એ ભાદરવા સુધી પૂર્ણિમાને દિવસે કરે છે. ભાદરવા સુધી પૂર્ણિમાને દિવસે કથાની પૂર્ણાહુતિ કર્યા બાદ સુખદેવજી મહારાજ જે છે એ ત્યાંથી વિદાય થઈ જાય છે. સુખદેવજી મહારાજના મુખ થકી ભાગવતની કથાનું રસપાન કર્યા બાદ પરીક્ષિત મહારાજના શરીરની અંદર જે અહમતા અને મમતા હતી એ બધી નિવૃત્ત થઈ જાય છે. એનું મન જે છે એ ભગવાનની અંદર એકલીન થઈ જાય છે. અને ત્યારબાદ પેલા બ્રાહ્મણના કહેવાથી, અર્થાત કે શિંગી બાળકના કહેવાથી તક્ષક નાગ જે છે એ ત્યાં આવે છે. પરીક્ષિત મહારાજ જે છે એ સમાધિની અંદર સ્થિત થઈ ગયા હોય છે. તક્ષક નાગ જ્યાં પરીક્ષિત મહારાજને દંશ દેવા તૈયાર થાય એ જ પહેલા ભગવાનના પાર્ષદો જે છે એ ત્યાં આવી ચડે છે અને પરીક્ષિત મહારાજના આત્માને એના દેહમાંથી પૃથક કરીને ભગવત ધામ લઈને જતા રહે છે. અને તક્ષક જે છે એ પરીક્ષિત મહારાજના ખોડિયાને દંશ દે છે અને પરીક્ષિત મહારાજનું ખોડિયું જે છે એ બળીને ભસ્મ થઈ જાય છે. એવા જ સમયની અંદર ગંગાની લહેર ત્યાં આવે છે અને પરીક્ષિત મહારાજની હસ્તીઓને અને એની રાખને પોતાની અંદર સમાવીને ચાલી જાય છે. આ પ્રમાણે પરીક્ષિત મહારાજનું કલ્યાણ થઈ જાય છે. આમ ભક્તો, ભાદરવા સુધી નોમથી લઈને પૂર્ણિમા પર્યંત સુક્તાલ નામના ક્ષેત્રની અંદર સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને ભાગવતની કથા સંભળાવીને એનું કલ્યાણ કરી દીધેલું હતું. માટે આપણે માટે, અર્થાત કે સનાતન ધર્મીઓને માટે આ દિવસ જે છે એ અત્યંત મહત્વનો છે. આ દિવસે શ્રીમદ ભાગવતનો કમસે કમ 1 અધ્યાયનો પાઠ તો અવશ્ય કરજો, તો ભગવાન શ્રી હરિ તમારા પર અત્યંત રાજી રહેશે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.